ગાડા કડકડતા ભર્યા છે. એક ગાડું મૂળુ પરમાર નામનો રાજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે. વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ત્યાં રાજપૂતે જોયું કે 25-30 ઉતારું ભરીને બીજા 3-4 ગાડા ચાલ્યા જાય છે. સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ્ય વધારી. પલકવારમાં તો આંબી પણ ગયો. આગેથી એણે સંઘને ઓળખ્યો. લાગ્યું કે આ આપણા ગામના ગોરધન શેઠ અને ઓલિયા રહ્યા એ તો દડવાના ચાપસી શેઠ. ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો, ઓહો, આ તો આપણા રવાભાઈ, આ તો બાપુ, આવો. તમે ક્યાંથી? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ગોરધન શેઠ, ચાપસી શેઠ, જય સ્વામિનારાયણ. રવાભાઈએ જવાબ વાળ્યો, આપણા ઓરડા ચણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો તો. ઠીક થયું, ઠીક, 2-3 શેઠિયા બોલ્યા. અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા, ત્યાંથી આજ ઘેર જઈએ છીએ. સાથે 5-7 હજારનું જોખમ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો. હા હા ભલે, એ જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલીશું, પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે. એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા, વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા. નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળીએ આંબેથી 2 હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે.